અરે ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં, અને અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. જેના અગણિત ઉપકાર છે, જેના ઉપકારનો કોઈ પાર નથી, એવા માવતરને ક્યારેય ભૂલાય નહીં. અને આ દુનિયાના દરેક દીકરાની એવી ફરજ છે કે પોતાના માતા પિતાની સેવા કરે, અને એવો જ સેવા કરનારો એટલે આપણો શ્રવણ કુમાર. એ શ્રવણને કેટલું મહાન વ્યક્તિત્વ કહેવાય છે. શું કામ? કોઈ પણ વ્યક્તિને માતા પિતાની સેવા કરનારા વિશે જો દાખલો દેવો હોય તો માત્ર ને માત્ર શ્રવણનો જ દાખલો આવે. એટલે આપણે જે વાત કરવી છે એ વાત કરવી છે શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો, શ્રવણના માતા પિતા પૂર્વ જન્મમાં કોણ હતા, અને શ્રવણના માતા પિતાનું નામ શું હતું. આપણે એ જાણીએ છીએ કે શ્રવણે પોતાના માતા પિતાને કાવડમાં બેહાડી અને 68 તીર્થ કરાવ્યા. એ વાત સાચી, પણ શ્રવણના માતા પિતા એનું નામ શું હતું અને એનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું. શ્રવણના માતા પિતાનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું અને શ્રવણનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું, એ વાત હજી આપણે જાણતા નથી. આજે પણ શ્રવણ અને એમના માતા પિતાની આ 3 સમાધિઓ છે, અને ત્યાં જબરજસ્ત મંદિર છે, અને ત્યાં લોકોના દુઃખ દૂર થાય છે. ભારતનું માત્ર એક મંદિર શ્રવણનું છે, ત્યાં એમની સમાધિ છે. એ કઈ જગ્યાએ છે એ બધી આપણે શ્રવણની અમુક અજાણી વાતો કરવી છે. કારણ કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, અને આજ્ઞા પિતાની ઈ પાળવા ઈ વિકટ વનમાં જઈ વસે. જેમ ભગવાન રામને એક જ વાર પોતાના બાપ દશરથની આજ્ઞા મળી કે વનમાં જવાનું છે, અને 14 વર્ષ સુધી ઉઘાડા પગે જેને વનવાસ ખેડ્યો એવો દીકરો, અને ઈ રામનો બાપ એટલે દશરથ. અને મારે વાત ઈ પણ કરવી છે કે આપણે એમ કહીએ છીએ કે દશરથ છે એ મૃગલા રમવા ગયા હતા અને શ્રવણને બાણ વાગ્યું. ઈ વાત પણ ખોટી છે. એનો પણ આપણે આગળ ખુલાસો કરવાનો છે કે દશરથ ઈ રામનો બાપ હતો. ઈ કોઈ દી પાપ ન કરે, ઈ કોઈ દી મૃગલા રમવા જાય નહીં. અને મૃગલા રમવા કદાચ જાય અને મૃગને મારે તો ઈ પાપ કહેવાય. અને પાપી બાપ હોય એને ઘેરે કોઈ દી રામ અવતાર લે નહીં. તો ઈ સમગ્ર ઘટના શું હતી એની પણ આપણે વાત કરવી છે. પણ શ્રવણના ઇતિહાસની જો આપણે વાત કરવી હોય ને તો એમનો પૂર્વ જન્મ તપાસવો પડે કે શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો. એની આ વાત છે કે એક સુંદર સરોવર, અને એ સરોવરના કિનારે એક સરસ મજાનું વટવૃક્ષ, અને વટવૃક્ષની માથે પંખીડાઓ છે.